જોશી સાહેબ, ખટાખટની બહુ ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી કે 4 જૂને ખટાખટ ગરીબી હટી જશે, અમે સરકારમાં આવીશું તો દરેક ગરીબી રેખા નીચેના પરિવારને વર્ષે ₹1,00,000 એટલે મહિને 8,250 આપીશું. ને મોદી સાહેબ કહે છે કે આ શહેજાદા ખટાખટ ઇટાલી જતા રહેશે અને ઇન્ડિયા ગઠબંધન 4 જૂને વેરાઈ જશે. તમે શું માનો છો કે ખટાખટ ગરીબી? એમના બાપ દાદા 70-80 વર્ષ રાજ કર્યું, ત્યાંથી કશું હાલ્યું નહીં, તો આ ક્યાંથી હાલવાનું? કોના પૈસા હાલવાના છે? ચલો હું કહું હું હાલીશ, પણ હું ક્યાંથી લઈને હાલવાનો? તો એ ક્યાંથી હાલશે? કંઈક પ્લાનિંગ હશે ને એમની પાસે. પ્લાનિંગ હોય તો એમને જ પૂછવું પડે ને શું પ્લાનિંગ છે. પ્લાનિંગ વગર તો કોઈ કહે ને કે હું આપીશ. આજે હું તમને કંઈક આપીશ, મારી પાસે હોય તો હું આપવાનું, ના હોય તો ક્યાંથી આપવાનું? એમનું તો એકાઉન્ટ સીઝ થઈ ગયું છે. એ તો હવે તમારે જોવાનું ને, જે પ્રચાર કરતું હોય. ટૂંકમાં તમારું કહેવાનું એવું છે કે સરકાર આ તો એક જાતની લાલચ છે. લાલચ આવીને કોઈ દિવસ કોઈ રાજ થાય નહીં. ને થાય તો એ લાંબુ ટકે નહીં, કારણ કે એના માટે વર્ષો સુધી પૈસા ક્યાંથી લાવશો તમે? આજે દેશ શક્તિશાળી હોય એના માટે ખર્ચો કરવાનો તો કહેતા નથી, પણ બધા ભિખારીઓ એમને આપી દઈશું તો પછી રાજ માટે પૈસા ક્યાંથી લાવશો? વિકાસ માટે પૈસા નહીં બચે. હા, પછી પૈસા ક્યાંથી લાવશો? જે સારા કામો કરવાના છે એના માટે તો અબજો રૂપિયા જોઈએ. જે એ તમે લાવી ના શકો ને આ તમને ખોટા ભીખ માંગતા હોય તમે આપી દો તો એ તો પછી આગળ ચાલે જ નહીં. આ તો એક સીધી વાત છે. હવે ચાલી સત્તામાં આવે તો આપણે સત્તામાં આવે ને ચલાવી શકશે તો આપણે શાબાશી આપી છે, એમાં આપણે ક્યાં વાંધો છે? સારું કરે તો એમને શાબાશી આપવી જોઈએ, ના કરે તો પછી શું થાય? તો પ્રજાને શું કરવું એ જ જોવાનું ને. સત્તામાં આવશે ખરા એવું લાગતું તો નથી, પછી તો ભગવાન જાણે.